પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આ ભાંગાકારના દાખલા છે. સૌથી ઇઝી સ્વાધ્યાય 12.1, 2 ને એના કરતાં ઇઝી 12.3. કાંઈ નહીં, છેદ ઉડાડવાના, વાર્તા થઈ ગઈ પૂરી. કરીએ દાખલા, આગળ સમજાઈ જશે. જુઓ ભાઈ, ભાંગાકાર કરો. નંબર 1, બસ ચલો. 28 x ની કેટલી ઘાત બેટા? x ની 4 ઘાત ભાંગ્યા છેદમાં આવશે 56x. 28 એમનેમ, x ની 4 ઘાત એટલે આપણે 4 વખત x મૂકીએ કે ન મૂકીએ કે? હાલો. અથવા 4 વાર ન મૂકવી હોય તોય તમને ખબર છે, ઘાત અને ઘાતાંક વાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. 28 એમનેમ, 56 એમનેમ, x ની 4 ઘાત એમનેમ. અહીંયા છેદમાં x ની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત છે. છેદમાં હોય ત્યારે ઘાતની શું થાય? બાદબાકી થાય. યાદ છે કે નહીં? બાકી 4 વાર x મૂકીને નીચે 1 વાર મૂકીને x ઉડાડો તોય વાંધો નથી. પણ તમને યાદ છે, ઘાત અને ઘાતાંકમાં શીખી ગયા, x ની કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. અને ઘાત જ્યારે છેદમાં હોય એ અંશમાં આવે એટલે શું થાય? માઇનસ થાય. એટલે 4 ઘાતમાંથી 1 ઘાત જાય. 28 દુ 56. ઓકે. x એમનેમ 4 માંથી 1 જાય એટલે 3 ઘાત, અને છેદમાં કેટલા વધ્યા? 2. એટલે જવાબ શું આવે? x નો ઘન છેદમાં 2. દાખલો થઈ ગયો પૂરો. હાલો, એના પછીનો સમ, સેકન્ડ સમ જરાક ધ્યાન રાખજો. -36y નો ઘન એના છેદમાં 9y નો વર્ગ. હા કે ના? હવે જરાક ધ્યાન રાખજો. 9 ચોક 36 થાય કે ન થાય? 9 ચોક 9 ના ઘડિયામાં 36 નો આવે. હું તમે તો હું કહું સાચું જ બની જવાનું. 9 ચોક 36 જ થાય. ઠીક, હાલો. તો -4 એમનેમ. y ની કેટલી ઘાત છે બેટા? 3 ઘાત. છેદમાં કેટલી ઘાત છે? 2 ઘાત. તો 2 ઘાત છે એ અંશમાં આવશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જાય ને. હા કે ના? ઘાત અને ઘાતાંકમાં શીખ્યા. તો -4 એમનેમ, y ની 3 ઘાતમાંથી 2 ઘાત જાય એટલે કેટલી વધે? 1 ઘાત. પણ 1 લખવાની જરૂર નથી એટલે જવાબ શું આવે? -3 4y. અને બીજી રીતે કરીએ. કઈ બીજી રીત કેમ કરાય? 36 છે માઇનસ y નો ઘન છે એટલે y ગુણ્યા y ગુણ્યા y. પછી છેદમાં શું છે? 9 y નો વર્ગ છે એટલે y ગુણ્યા y. 9 ચોક 36 y ઉડી ગયા. તો -4 એમ ને y કેટલી વાર વધ્યો? 1 વાર. તામે હાલે. તો બે માંથી કઈ રીત તમને વધારે મગજમાં બેઠે? ઓલી. આમ મગજમાં નથી બેઠતી ને, આમ જવા દો. તો આ દાખલો એ ઓલી રીતે કરાવી દો એટલે તમને આમ દુઃખ ન લાગે. તો હવે અહીંયા ધ્યાન રાખો. અહીંયા 28 છે બેટા, તો 28 એમ ને x ની 4 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. 56 એમનેમ, x 1 વખત છે એટલે x. 28 દુ 56. x ઉડી ગયા. x કેટલી વાર વધ્યા? 3 વાર. એટલે x નો ઘન છેદમાં શું વધ્યું? 2. એટલે 2. વાર્તા થઈ ગઈ પૂરી. ડન. હાવ હેલી. તો આપણે આ રીત રાખીએ, આને જવા દઈએ. બોલો, આને જવા દઉં છું. આ દાખલો કઈ રીતે કરવાનો? આ રીતે. તમને એ સમજાય તો આપણે એ કરીએ. ડન છે? ઓકે, હાલો. એના પછીનો દાખલો 66 ગુણ્યા p q સ્ક્વેર એટલે q કેટલી વખત? 2 વખત. r નો ઘન એટલે r કેટલી વખત? 1 વખત, 2 વખત અને 3 વખત. એના છેદમાં ભાંગ્યા છે એટલે છેદમાં 11 એમનેમ. q 1 વખત, r કેટલી વખત? 2 વખત. એટલે r ગુણ્યા r. 11 છક 11 6 66. હાલો. પછી q r શું વધ્યું ભાઈ? 6 વધ્યું. p 1 વખત વધ્યું, q 1 વખત વધ્યું અને r 1 વખત વધ્યું. એટલે જવાબ શું આવે? 6 p q r. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? ઓકે, ત્રીજો દાખલો થઈ ગયો. હવે આપણે કરીએ દાખલા નંબર 4. શું છે ભાઈ? 34 x નો ઘન, y નો ઘન, z નો ઘન ભાંગ્યા 51 xy નો વર્ગ અને z નો ઘન. આ રકમ લખી નાખી. હવે દાખલો કરીએ. 34 એમનેમ. x નો ઘન એટલે કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર. હા કે ના? y નો ઘન એટલે 1 2 3. z 1 2 3. કોઈને કઈ ડાઉટ? હાલ આગળ. 51 એમનેમ ગુણ્યા x 1 વખત, y વર્ગ છે એટલે 2 વાર અને z 3 વાર. 1 વાર, 2 વાર અને 3 વાર. ડન છે? એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 34 ને 51 બે આવે? 17. 17 દુ 34, 17 તેરી 51. બરાબર? 17 દુ 17 તેરી
એક્સ એક વખત ઉડ્યો, વાય 1 અને 2 1 અને 2 વખત ઉડ્યા, ઝેડ 3 વખત શું થઈ ગયા? ઉડી ગયા. 3 ઝેડ ઉપર ને 3 ઝેડ નીચે. તો ઉપર શું વધ્યું? 2 વધ્યું. નીચે શું વધ્યું? 3 વધ્યું. અંશમાં એક્સ કેટલી વખત છે? 2 વખત, એટલે એક્સનો વર્ગ. વાય કેટલી વખત છે? 1 વખત. અને ઝેડ છે નહીં. અને છેદમાં તો એક્સ વાય ઝેડ કાંઈ વધ્યું નથી. 3 હતા મૂકી દીધું, એટલે 2/3 એક્સનો વર્ગ વાય. એના પછીનો દાખલો, છેલ્લો દાખલો, અને પછી વાર્તા થઈ ગઈ પૂરી. ભૂતભાઈ જરાક ધ્યાન રાખો. હવે દાખલામાં આપણને કીધું 12 એમ અને એની 8 ઘાત. હવે 8 વખત એ લખવા જાવ તો મરી જાવ, એટલે એ એમ જ કરાય. એની કેટલી ઘાત રખાય? 8 ઘાત. બીની કેટલી ઘાત રખાય? 8 ઘાત. છેદમાં -6 એમ એની કેટલી ઘાત? 6 ઘાત. અને બીની કેટલી ઘાત? 4 ઘાત. જરાક ધ્યાન રાખો. 6 દુ, હાલો ધ્યાન રાખજો. તો -2 એમ માઇનસ છે કે ને, એટલે -2 મૂકવાના. કેટલા મૂકવાના? હવે ઘાતની બાદ બાકી કરવી પડશે, કારણ કે અંશ અને છેદમાં છે એટલે. તો એની 8 ઘાત અને છેદમાં 6 છે, એટલે માઇનસ કેટલા કરવાના? 6. બીમાં શું કરવાનું? 8 ઘાત માઇનસ કેટલા કરવાના? 4 ઘાત. તો -2 એમનમ, એ એમનમ. 8 માંથી 6 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4, એટલે -2 એનો વર્ગ બીની 4 ઘાત. હા. Painted, Painless Learning.